આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ ન્યૂ મેમ્બર લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો બટાકા વાવી દીધા છે અને મિત્રો બટાકા હજી બહાર નહીં નીકળ્યા અને તો મિત્રો તમારે બટાકા બહાર નીકળ્યા છે નથી નીકળ્યા। મિત્રો તમે જોઈ લો બટાકામાં બગાડ કરે છે ભૂંડા। તો મિત્રો તમારે પણ ભૂંડા આવે છે નથી આવતા। મિત્રો તમારા ગામમાં પણ ગૌ માતાનો ડ્રો થયો તો નહોતો થયો? તો મિત્રો અમારા ગામમાં પણ ડ્રો થાય છે। ગામનું નામ છે દામારામપુરા। તો મિત્રો પણ તે હાલ ખેતરમાં ડ્રોની બધી તૈયારી થાય છે, મંડપ બાંધવાનું બધું જે થાય છે તો હું તમને બતાવું તો તમે જોઈ લેજો। તો તમે જોઈ લો પેલું છે અમારું ઘરને ખેતરમાં ડ્રો છે, હું તમને બતાવું કેટલું નજીક પડે છે તો તમે વ્લોગમાં જોઈ લેજો। મિત્રો અમારા ખેતરમાં કૂતરી વિયાણી છે, કઈડે છે, એટલા માટે હું ધવલા ઉપર ચડીને વ્લોગ બનાવું છું। તમે જોઈ લો સામે પેલો મંડપની બધી તૈયારી થાય છે, ત્યાં જ ડ્રો થાય છે। મિત્રો તમે પણ ડ્રોમાં આવજો, તમે કૂપન લીધી હશે। તો મિત્રો તમે જોઈ લો આટલી જગ્યામાં ડ્રો થશે। તો મિત્રો આ બધી જગ્યા પડી જ છે, એમને એમ બટાકા નથી વાવ્યા। તો મિત્રો તમે જોઈ લીધું સામે ડ્રો થાય છે, હાલ મંડપની બધી તૈયારી થાય છે। તો મિત્રો ગૌ માતાનો ડ્રો થાય છે તે તમે જોઈ લીધો હશે। મિત્રો તમે જોઈ લો પેલું છે અમારું ઘર અને નજીકમાં ડ્રો થાય છે। તો મિત્રો તમે જોઈ લો અમારા ખેતરનો કેવો નજારો દેખાય છે તે હું તમને બતાવું તો તમે બ્લોગમાં જોઈ લેજો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ગુજરાતી બ્લોગ કેવો લાગે મને ખબર છે, સારું લાગ્યું છે તો મિત્રો તમને આજનો મારો ગુજરાતી બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા બ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।